શ્રીજી મહારાજે પ્રથમ જેમ સદાવ્રતો ચાલુ કર્યા હતા તેમ ગામો ગામના બ્રાહ્મણોને આમંત્રણ આપીને મોટી મોટી ચોરાશીઓ પણ કરી હતી. મેઘપુરમાં 6 માસ સુધી ચોરાશી કરી હજારો બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી તૃપ્ત કર્યા હતા. એ વખતે ચોતરફના સત્સંગીઓ તન મન અને ધનથી સેવા કરતા હતા. તેમાં પર્વતભાઈએ દરેક પ્રકારે ઘણી જ સેવા કરેલી. ચોરાશી ચાલતી તે વખતે મેઘપુરમાં મહારાજ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના દર્શન કરવા મેઘપુર હંમેશા આવતા. અગત્રાઈ, કાલવાણી અને માણાવદર આ ત્રણેય ગામમાં પર્વતભાઈની ખેતી હતી, એટલે જ્યાં જરૂર હોય ત્યાં તેઓ રહેતા. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ માર્ગમાં જતા આવતા રસ્તામાં ચાલ્યા આવતા હોય ત્યારે ભટ્ટજી ભગવાનના મહિમાની વાતો કરતા અને પર્વતભાઈ સાંભળતા. ભટ્ટજી કહે કે પર્વતભાઈ, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? પર્વતભાઈ કહે કે મહારાજના સામું જોઈને માળા ફેરવું છું ને દર્શન કરું છું. પર્વતભાઈ મનની એકાગ્રતા કરીને દર્શન કરવા. મહારાજનું મુખારવિંદ કેવું છે, મહારાજના નેત્રો કેવા છે, મસ્તક, છાતી, હસ્ત, ચરણારવિંદ એમ મહારાજના અંગો અંગ નિરીખીને દર્શન કરવા. એક એક અંગ નિરીખીને અંતરમાં ઉતારવું. પછી તેનું હાલતા, ચાલતા, ખાતા, પીતા, સૂતા, બેઠા એમ સર્વ ક્રિયામાં ચિંતન કરવું. આ પ્રમાણે દર્શન કરીએ એ જ સાચા દર્શન કહેવાય. આમ ભગવત ચર્ચા કરતાં કરતાં બંને જણા મેઘપુર પહોંચે ત્યાં તો અકડેઠડ સભા ભરાઈ ગઈ હોય એટલે બહુ ધીરેથી, કોઈને ખબર ન પડે તેમ છેટેથી જ પગે લાગી સૌની પાછળ બેસી જાય. જેમ જેમ સભામાંથી લોકો ઉઠતા જાય ને જગ્યા ખાલી થતી જાય તેમ ધીરે ધીરે આગળ ખસતા જાય. શ્રીહરિના અંગે અંગ નિહાળીને એકાગ્ર વૃત્તિથી દર્શન કરતાં કરતાં શ્રીજી મહારાજના ઢોલિયા પાસે પહોંચી જાય. આ પ્રમાણે હંમેશા પદ્ધતિસર દર્શન કરતા. એક દિવસ શ્રીજી મહારાજ બંને સામું જોઈ જમણા હાથની 2 આંગળીઓ એમના તરફ ધરીને કહેવા લાગ્યા કે જેવા દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા છે. વળી શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ 2 જણાએ કર્યા છે. અંગો અંગ નિરીખીને જેમ દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા છે. આ પ્રમાણે મહારાજ 3 વખત બોલ્યા એટલાથી જ પર્વતભાઈની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ અને મૂર્તિ પ્રત્યક્ષ દેખાવા લાગી. જ્યારે સ્મરણ કરે ત્યારે તત્કાળ મૂર્તિના પ્રત્યક્ષ દર્શન તેમને થતા હતા. આ પ્રમાણે પર્વતભાઈ મૂર્તિ દેખતા અને દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ હતી, છતાં પોતે એટલા શાંત અને મૌન રહેતા કે કોઈ એમ જાણી ન શકે કે આમની આવી ઉચ્ચ સ્થિતિ હશે. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પર્વતભાઈ અખંડ દેખતા, છતાં પોતાને એવો વિચાર થયો કે નૃસિંહ અવતાર કેવો હશે. એ વિચારમાં ખેતી કરવા ખેતર ગયા, પણ સ્મરણ કરતા થકા મૂર્તિમાં એક તાર વૃત્તિ રાખી કામ કરી રહ્યા હતા. એવામાં શ્રીજી મહારાજની મૂર્તિના પ્રથમ દર્શન થયા. તે મૂર્તિની આસપાસ અત્યંત શીતળ અને શાંત તેજનો મોટો સમૂહ દેખાયો. તે તેજમાં 24 અવતારોનું દિવ્ય દર્શન થયું. આવું અદ્ભુત ઐશ્વર્ય જોઈને પર્વતભાઈ અતિ આનંદ પામ્યા. પ્રેમ ભાવે 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે કૃપાનાથ, આજ તો તમે ભારે દયા કરીને અદ્ભુત દર્શન કરાવ્યા. પછી 24 અવતારો મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. મહારાજની મૂર્તિ પર્વતભાઈના હૃદયમાં લીન થઈ ગઈ. આ રીતે પર્વતભાઈ અંતરમાં અને બહાર મૂર્તિને અખંડ દેખતા. પ્રથમ પર્વતભાઈની વાત કહું વર્ણવી તે હવે ખ્યાત. કર્ણ બિકુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ. સ્વામી રામાનંદજીને મળી જેની દેહ દશા તે હટળી. પછી સ્વામી સહજાનંદ જેહ પૂર્ણ બ્રહ્મ પ્રગટા તેહ. તે પ્રભુ પ્રગટની મૂર્તિ તેથી ન રહેતી વેગળી વૃત્તિ. તોય ઉપજો એમ વિચાર કેવો હશે નૃસિંહ અવતાર. જોયા 24 રૂપ ચિત્તથી તેણે સુખ શાંતિ અતિ હતી. પછી પ્રગટ પ્રભુનું રૂપ તેમાં સર્વે સમાણા સ્વરૂપ.
એહ રીતે પરચાય ગણિત, એહ રીતે પરચાય ગણિત, થાય પર્વત ભાઈને નિત્ય, એનો પરચો કયો મેં એક, એવા બીજા થયા એ તો અનેક. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ 128 માંથી.